હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. આ 3 લક્ષણોવાળા મનુષ્ય અપાર સંપત્તિના માલિક બને છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહાભારતના વિદુરજીને તો તમે બધા જાણતા જ હશો. વિદુરજીની નીતિઓને વિદુર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મહાત્મા વિદુરજી મહાભારત કાળના સૌથી બુદ્ધિમાન વ્યક્તિઓમાંથી એક હતા. તેઓ હસ્તિનાપુર સામ્રાજ્યના મહામંત્રી તેમજ કૌરવો તથા પાંડવોના કાકા હતા. વિદુરજી અત્યંત બુદ્ધિમાન, ચતુર અને કુશળ વ્યક્તિત્વવાળા વિદ્વાન વ્યક્તિ હતા. વિદુરજીને ધર્મરાજનો અવતાર માનવામાં આવે છે. વિદુરજી હસ્તિનાપુર રાજ પરિવારના એક મહત્વપૂર્ણ સભ્ય હતા. તેમણે ધૃતરાષ્ટ્રને યુદ્ધ ના કરવાની સલાહ પણ આપી હતી. મોટા વિદ્વાનો પણ વિદુરજી પાસે સલાહ લેવા આવતા હતા. મહાભારતના યુદ્ધ પહેલાં વિદુરજી અને ધૃતરાષ્ટ્ર વચ્ચે થયેલા સંવાદને વિદુર નીતિ તરીકે જાણવામાં આવે છે. આ વિદુર નીતિમાં તેમણે જીવનના દરેક વિષયનું જ્ઞાન આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની એવી ઈચ્છા હતી કે વિદુરજી યુદ્ધમાં ન આવે, કેમ કે કદાચ વિદુરજી યુદ્ધમાં આવશે તો પરિણામ કંઈક અલગ જ આવ્યું હોત. વિદુરજી તેમની વિદુર નીતિમાં મનુષ્યના મહત્વપૂર્ણ 3 લક્ષણો વિશે જણાવ્યું છે. કદાચ કોઈ વ્યક્તિની અંદર આ 3 લક્ષણો હોય તો તે નિશ્ચિત રૂપથી ધનવાન બને છે. આવા લક્ષણોવાળા વ્યક્તિ કદાચ એટલા ગરીબ કુળમાં જન્મ્યો હોય તો પણ તે એક દિવસ ખૂબ ધનવાન બને છે અને સંસારમાં ખૂબ કીર્તિ મેળવે છે. કદાચ તમારી અંદર પણ આવા 3 લક્ષણો હોય તો તમે પણ નિશ્ચિત રૂપથી ધનવાન બની શકો છો. મિત્રો, આ સંસારના પ્રત્યેક વ્યક્તિએ વિદુરની આ નીતિઓનું અધ્યયન જરૂર કરવું જોઈએ. આ નીતિઓ કોઈ પણ મનુષ્યને બુદ્ધિમાન તથા મહાન જ્ઞાની બનાવવામાં સમર્થ છે. કોઈ પણ મનુષ્ય વિદુરજીની નીતિઓ અનુસાર આચરણ કરે છે તો તે ક્યારેય પણ અસફળ નહીં થાય. તે નિશ્ચિત રૂપથી સફળતાને પ્રાપ્ત કરશે, એમાં કોઈ શંકા નથી. મહાત્મા વિદુરજીની વિદુર નીતિમાં બુદ્ધિમાન તથા મૂર્ખ વ્યક્તિઓના વિષયમાં ઘણું બધું જણાવવામાં આવ્યું છે. મહાત્મા વિદુરજીએ ખૂબ સરળ ભાષામાં એક મૂર્ખ તેમજ વિદ્વાન વ્યક્તિની વ્યાખ્યા કરી છે. તેવી રીતે મૂર્ખ વ્યક્તિ પોતાના જીવનને બરબાદ કરે છે અને કેવી રીતે એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના જીવનનું કલ્યાણ કરે છે. વિદુરજી દ્વારા જણાવવામાં આવેલા મૂર્ખના લક્ષણોને દરેક મનુષ્યએ જાણવા ખૂબ જરૂરી છે અને આવા લક્ષણોનો ત્યાગ કરવો એ દરેક મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. તેમજ બુદ્ધિમાન વ્યક્તિ કેવા આચરણ દ્વારા સફળતા હાંસલ કરે છે અને કેવી રીતે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે, આ બાબતની દરેક મનુષ્યને જાણકારી હોવી જોઈએ.
વિદુરજીએ મનુષ્યના જે 3 લક્ષણો વિશે વર્ણન કર્યું છે તેમાંથી કદાચ કોઈ વ્યક્તિમાં આ 3 લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે એ વ્યક્તિ સંસારમાં ખૂબ કીર્તિ પ્રાપ્ત કરવાનો છે અને એટલું ધન પ્રાપ્ત કરી શકશે કે તેમની આવનારી ઘણી પેઢીઓ એનો ખૂબ લાભ ઉઠાવી શકશે. કદાચ તમે પણ તમારા જીવનમાં ધનવાન અને સફળ બનવા માગો છો તો વિદુરજી દ્વારા જણાવવામાં આવેલા આ 3 લક્ષણોને આત્મસાત જરૂર કરો અને કદાચ આ 3 લક્ષણોને તમે તમારા જીવનમાં ઉતારી લેશો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે. ક્યારેક તમારો પણ જીવનમાં આવા લોકોથી સામનો જરૂર થયો હશે જે થોડા સમય પહેલાં ખૂબ ગરીબ હોય અને અચાનકથી જ અમીર બની ગયો હોય તો તેનો અમીર બનવા પાછળના આ 3 લક્ષણો જ હોય છે જેના ઉપર કદાચ તમે ધ્યાન ન આપ્યું હોય તો ચાલો જાણી લઈએ મનુષ્યના આ 3 લક્ષણો વિશે. મહાત્મા વિદુરજી જણાવે છે કે સૌથી પહેલું લક્ષણ એ છે કે કાર્યને ગુપ્ત રાખવું. મિત્રો, મહાત્મા વિદુરજી અનુસાર જે વ્યક્તિ પોતાનું મહત્વપૂર્ણ કાર્ય ગુપ્ત રાખીને કરે છે તેમને તે કાર્યમાં નિશ્ચિત રૂપથી સફળતા મળે છે. જે મનુષ્ય પોતાનું કાર્ય ગુપ્ત રાખીને કરે છે, બીજાને એ કાર્યની ખબર પણ નથી પડવા દેતો, તો તેનું એ કાર્ય જરૂર સિદ્ધ થાય છે. તેનું એ કાર્ય ક્યારેય નિષ્ફળ નથી જતું. તેને તે કાર્ય પર જરૂર સફળતા મળે છે. કદાચ તમે કોઈનું નવું કાર્ય શરૂ કરવા માગો છો અથવા કોઈ વ્યવસાય કરવા જઈ રહ્યા છો તો એ વ્યવસાયને શરૂ કરતા પહેલાં એ કાર્ય વિશે ક્યારેય બીજાને ન જણાવો. તમારી જે કોઈ યોજના હોય તે હંમેશા ગુપ્ત રાખો. એ યોજના વિષયમાં બીજાને કોઈ પણ પ્રકારની માહિતી ન આપો. તો તમારી આ યોજના અથવા કાર્ય જરૂર સફળ થશે. પરંતુ જે લોકો કાર્ય શરૂ કરતા પહેલાં જ એના વિશે તમામ લોકોને જણાવે છે કે તે પ્રશંસાનો ભૂખ્યો હોય છે અને આવી માહિતી બીજાને આપવાથી તેને લોકો પાસેથી પ્રશંસા મળે છે અથવા તો ખુદને બુદ્ધિમાન બતાવવા માટે પોતાની યોજના વિશે તમામને જણાવે છે. આવા લોકોને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી કેમ કે આવા લોકો કાર્યથી વધારે મહત્ત્વ પ્રશંસાને આપે છે. આવા લોકો બીજાની નજરમાં પોતે બુદ્ધિમાન છે એવું બતાવવા માટે અને બીજાની પ્રશંસા સાંભળવા માટે કાર્ય કરતા હોય છે. એટલે આવા લોકોનું કાર્ય ક્યારેય સફળ નથી થતું અને તેમને અપમાનનો સામનો કરવો પડે છે. એટલા માટે તમારે જે કાંઈ યોજના હોય, જે કંઈ કાર્ય હોય તેને ક્યારેય કોઈને ન બતાવવું જોઈએ. તેને ગુપ્ત રાખીને કરવું જોઈએ. જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે એની મેરેજ તમામ લોકોને ખબર પડવાની જ છે. એટલા માટે આપણા જ મુખથી આપણા કાર્યના વિષયમાં બીજાને બતાવીને મનુષ્યએ આવી ખોટી પ્રશંસા મેળવવાની મૂર્ખતા ન કરવી જોઈએ. એના સિવાય કદાચ તમે કોઈ નવી વસ્તુ ખરીદી રહ્યા છો તો એના વિશે પણ ક્યારેય બીજાને ન બતાવવું જોઈએ. બીજું લક્ષણ હોય છે આપણા વ્યવહાર વિશે બીજાને ના જણાવો. વિદુરજી અનુસાર જે વ્યક્તિને જોવાથી પણ બીજાને તેના વ્યવહાર વિશે જાણકારી નથી મળતી, આવો વ્યક્તિ ખૂબ બુદ્ધિમાન અને ચતુર હોય છે. આવો વ્યક્તિ નિશ્ચિત રૂપથી સંસારમાં કીર્તિ પ્રાપ્ત કરે છે. દરેક મનુષ્યએ એવી રીતે રહેવું જોઈએ કે એને જોઈને એના વિશે કોઈ પણ વ્યક્તિ અનુમાન ન લગાવી શકે. જેવી રીતે આપણને જોઈને આપણી પરિસ્થિતિ, આપણી માનસિકતા અને આપણા વિચારો વિશે અનુમાન ન લગાવી શકે. જો આવું જીવન જીવો છો તો તમે
એક બુદ્ધિમાન વ્યક્તિ છો. જે લોકો બીજાને પોતાના વ્યવહારની માહિતી આપતા રહે છે, આવા લોકો ખૂબ ટૂંકા વિચારોવાળા હોય છે. જેવી રીતે મોંઘા અને ચમકતા કપડાં પહેરીને અથવા સોનાના કરીના પહેરીને ખુદને અમીર બતાવવાનો પ્રયાસ કરે છે, અથવા મોટી મોટી વાતો કરીને ખુદને ધનવાન બતાવવા પ્રયાસ કરે છે. કોઈ પણ અર્થ વગરના વાણી વિલાસ કરીને અથવા તો બકવાસ કરીને ખુદને બુદ્ધિમાન બતાવવાનો પ્રયાસ કરે છે. આવા લોકો ક્યારેય સફળ નથી થતા. બુદ્ધિમાન વ્યક્તિના વસ્ત્રો જોઈને કોઈ એના વિશે અનુમાન પણ નહીં લગાવી શકતો. તેમની સાથે વાતો કરીને પણ કોઈ વ્યક્તિ તેના વિચારો વિશે જાણી નથી શકતું. આવો વ્યક્તિ સંસારમાં ખૂબ માન, સન્માન અને કીર્તિ પ્રાપ્ત કરે છે, કેમ કે આવા લોકો ખુદના વિષય ઉપર ક્યારેય બીજાને ખબર નથી પડવા દેતા. એટલે જ બીજા લોકો આવા વ્યક્તિ વિશે ક્યારેય ખરાબ વાતો નથી કહેતા, અથવા તો કોઈ આવા લોકોને ક્યારેય અપમાનિત પણ નથી કરી શકતા. આવા વ્યક્તિઓના રહસ્ય કોઈ નથી જાણી શકતો. એટલા માટે વિદુરજી અનુસાર મનુષ્યએ પોતાના વ્યવહારની ખબર બીજાને ક્યારેય ના પડવા દેવી. ત્રીજું લક્ષણ છે સલાહ આપવી. વિદુરજી કહે છે કે એક બુદ્ધિમાન વ્યક્તિમાં આવા લક્ષણો હોય છે જે તે ક્યારેય પણ કોઈ બીજાને વગર માગે સલાહ નથી આપતા, અને મૂર્ખ વ્યક્તિ નાની નાની વાતોમાં પણ બીજાને સલાહ આપતો રહે છે. મૂર્ખ વ્યક્તિ હંમેશા બીજાની ખામી શોધતો રહે છે અને તેને વ્યર્થ સલાહ આપતો રહે છે, જ્યારે બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય બીજાની ખામી નથી શોધતો અને ક્યારેય પણ બીજાને સામેથી સલાહ આપવા નથી જતા. કદાચ કોઈ એવો લોકો પાસે સલાહ લેવા આવે છે તો ખૂબ ઓછા શબ્દોમાં સાચી સલાહ આપવાનો પ્રયાસ કરે છે. સલાહ પણ એવા લોકોને આપવી જોઈએ જે એના યોગ્ય હોય. કોઈ મૂર્ખ વ્યક્તિને સલાહ આપવાથી આવા વ્યક્તિ આપણને જ હાનિ પહોંચાડે છે. સલાહ હંમેશા યોગ્ય વ્યક્તિને અને યોગ્ય સમયે આપવી જોઈએ. એક બુદ્ધિમાન વ્યક્તિની સલાહ ખૂબ ઉપયોગી હોય છે, અને સલાહ ફક્ત એવા વ્યક્તિઓ પાસેથી લેવી જોઈએ જે અનુભવી હોય અને વ્યક્તિમાં યોગ્યતા હોય. હવે અંતિમ વાત વિદુરજીની કહે છે કે બુદ્ધિમાન લોકો ગોપનીયતાનું ખૂબ ધ્યાન રાખતા હોય છે. એક બુદ્ધિમાન વ્યક્તિ ક્યારેય પણ કોઈ બીજાના રહસ્યોને ઉજાગર નથી કરતો. બુદ્ધિમાન વ્યક્તિ બીજાના રહસ્યોને હંમેશા ગુપ્ત રાખે છે. કદાચ કોઈ વ્યક્તિ બુદ્ધિમાન લોકોને કોઈ રહસ્યની વાત જણાવી છે તો તે આવી વાતોને જીવનભર ગુપ્ત રાખે છે. તે ક્યારેય કોઈને નથી બતાવતા. એટલા માટે એના ઉપર તમામ લોકો વિશ્વાસ કરે છે. આવા લોકો બીજાનો વિશ્વાસ ખૂબ જલ્દી પ્રાપ્ત કરે છે અને ક્યારેય પણ બીજા સાથે દગો નથી કરતા. બુદ્ધિમાન લોકો ક્યારેય પણ બીજાના અપમાનથી જોડાયેલી વાતો નથી કરતા. બીજાની ખામીઓને જાણીને ક્યારેય પણ એમનું અપમાન નથી કરતા અને ક્યારેય કડવી વાણી નથી બોલતા. કદાચ તમારી અંદર પણ આવા લક્ષણો છે તો તમે પણ ખૂબ બુદ્ધિમાન વ્યક્તિ છો અને તમે પણ નિશ્ચિત રૂપથી ખૂબ ધનવાન અને ખૂબ સફળતા પ્રાપ્ત કરવાના છો. આ મિત્રો, આવી રીતે મહાત્મા વિદુરજીએ મનુષ્યના 3 લક્ષણો વિશે જણાવ્યું છે જે આગળ જઈને મનુષ્યને ધનવાન બનાવે છે. શું તમારી અંદર પણ આમાંથી કોઈ લક્ષણ છે? તો કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને આજની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.